જનુની જીવો રે કીર્તન પદ પહેલું. જનુની જીવો રે ગોપી ચંદની, પુત્રને પ્રેરો વૈરાગ્યજી, ઉપદેશ આપો એની પેરે, લાગો સંસારીડો આગજી. જનુની જીવો રે ગોપી ચંદની, ધન્ય ધન્ય માતા ધ્રુવતણી, કયા કઠાણા વચનજી, રાજ સજ સુખ પરહરી, વેગે ચાલી આવનજી. જનુની જીવો રે ગોપી ચંદની, ભલો રે ત્યાગ ભરત રે તાણો, તજી જેણે સોળે નારજી, મંદિર જરૂ કામેલી કરી, આસન કે ધલા બારજી. જનુની જીવો રે ગોપી ચંદની, ઉઠી ન શકે ઊંટિયો, બહુ બોલાવ્યો બાજંદજી, તેને દેખીને ત્રાસ ઉપનો, લીધી ફકીરી છોડ્યો ફંદજી. જનુની જીવો રે ગોપી ચંદની, એવા વૈરાગ્યવંતને જાવું વારણે, બીજા ગયા રે અનેકજી, ભલા ભૂંડાયવની ઉપરે, ગણતા નાવે છે કજી. જનુની જીવો રે ગોપી ચંદની, ક્યાં ગયું કુળ રાવણ તાણો, સગર સુત 60,000જી, નારયું નાણું રાજાનંદનું, સર્વે સુપના વ્યવહારજી. જનુની જીવો રે ગોપી ચંદની, એવા છત્રપતિ ચાલી ગયા, રાજમુકી રાજનજી, દેવ દાનવ માનવ મુનિ, સર્વે જાણો સુપનજી.
જનુની જીવો રે ગોપી ચંદની સમજી મૂકો તો સારો ઘાણો જરૂર મુકાવશે જમજી નિષ્કુળાનંદ કહે નહીં માટે સાચું કહું ખાઈ સમજી જનુની જીવો રે ગોપી ચંદની જનુની હું સમજ્યા તમે તમને હું સમજાણવા માટે આપણે કર્યો છે મેં એને ક્યાં નવે કર્યો ધ્રુવે ક્યાં સંસારનો ત્યાગ કર્યો હતો ધ્રુવે ક્યાં સંસારનો ત્યાગ કર્યો હતો તો અક્ષર ભગત તમને શું સમજાણું વિકાસ ભગત નહીં થોડા થોડા બોલતા શીખના સાબિતદીન શું સમજાણ ઓલાને કઈ ઓલાને કઈ ખરા ધન્યવાદ કે નહીં જનુની જીવો રે ગોપીચંદની પુત્રને પ્રેરો વૈરાગ્યજી. આ પદ વૈરાગ્યના પદ છે. સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીમાં વૈરાગ્યની પારાકાષ્ઠા હતી. વૈરાગ્યનું સ્વરૂપ શ્રીજી મહારાજે વચનામૃત ગરડા મધ્યના 10માં બતાવ્યું છે. મહારાજ કહે છે, જીવ માત્રનો એવો સ્વભાવ છે કે સારું પદાર્થ દેખે, મળવાની શક્યતા દેખે ત્યારે તેથી ઉતરતું જે પદાર્થ હોય તેમાંથી સહેજે જ પ્રીતિ ટળી જાય છે. આઈધર ઓર હોય તો એમ આ અથવા તમે લ્યો તો કયું લ્યો સારું. અને સારા પદાર્થનું ખેંચાણ વધી જાય છે. માટે ભગવાનનું જે અક્ષરધામ છે તેને વિશે જે સુખ છે તેની આગળ આ માયિક સુખ છે તે તો નકલ જેવું છે. અને અચળ સુખ તો ભગવાનના ધામને વિશે જ છે. એવી રીતે જ્યારે ભગવાન સંબંધી સુખમાં દ્રષ્ટિ પહોંચે ત્યારે જેટલું માયિક સુખ છે તે સર્વ થકી વૈરાગ્ય થાય છે અને એક ભગવાનની મૂર્તિમાં જ હેત થાય છે. એ વૈરાગ્યનું સ્વરૂપ કહ્યું. એ જ વસ્તુને વિસ્તારથી પંચાળાના પહેલા વચનામૃતમાં કહ્યું છે. માટે જે બુદ્ધિવાળો હોય ને જેની દ્રષ્ટિ પૂગે, જેનો વિવેક આ વસ્તુને સમજી લે, પકડી લે, તેને આ વિચાર હૃદયમાં ઠરે છે. અને આ વિચાર જેના હૃદયમાં ઠર્યો હોય તેને વૈરાગ્ય થાય છે. પંચાળાના વચનામૃતમાં કીધું એવી રીતે વિચાર ઠરવો. પંચાળાના વચનામૃતમાં શું આવે ખબર છે કોને? સદગુણ સ્વામીને ખબર છે શું આવે છે. તો તમે શું વાંચો છો? કઈ વાંચો કે નહીં? કઈ બોલો, હાકડી પાકડી કરી છે ને કે નથી કરી? વળી કાર્યાણીના સાતમા વચનામૃતમાં શ્રીજી મહારાજે જ પ્રશ્ન પૂછ્યો છે જે વૈરાગ્ય ઉદય થયાનું શું કારણ છે? ત્યારે તેના ઉત્તરમાં મહારાજે બતાવ્યું કે સદગ્રંથ અને સત્પુરુષના વચન તેને સાંભળીને જેને ચટકી લાગે તે ચટકી તે જ વૈરાગ્યનો હેતુ છે.
આ વસ્તુનો સંકલિત અર્થ એ થયો કે જગતના પદાર્થો ભાવોમાં નબળાઈની પારાકાષ્ઠા પડેલી છે. દુઃખ રૂપતા અને અલ્પપણું નાશવંતપણું રહ્યું છે તથા પરમાત્મામાં અને તેના માર્ગે ચાલવામાં સુખની પારાકાષ્ઠા છે. તે યથાર્થ જીવમાં સમજાઈ ગયું હોય, વિચાર ઠેરો હોય ને સત્પુરુષના શબ્દો કે સત્શાસ્ત્રના શબ્દોથી મુમુક્ષુતાના બીજ જીવના હૃદયમાં વવાયેલા હોય ત્યારે તે શબ્દો સાંભળીને તેના હૃદયમાં જગત છોડીને પરમાત્માને પામવાની પ્રબળ વેગવાળી ઈચ્છા જાગે છે, બર્નિંગ ડિઝાયર જાગે છે. તેને મહારાજે અહીં ચટકી શબ્દથી બતાવી છે. આ બધાને ચટકી લાગી હતી. ગોપીચંદને, બાજનને, ધ્રુવને એને બધાને ચટકી લાગી. ભરતરીને એને બધાને ચટકી લાગી. 4 ઉદાહરણ દીધા છે આમાં. પછી એવા બીજા ઘણા એમ કીધું ચટકી લાગી. એટલે ચટકી લાગી તેને શું કર્યું? આપણે સંસાર મૂકી દીધો તો હવે આપણે કઈ કરવાનું બાકી રહે કે શું? આજે બાકી આપણે સંસાર તો મૂકી દીધો, હવે શું કરું? અહીંથી ચટકી લગાડવી તો આપણે શું સમજવું? અક્ષર વખત શું સમજવું? બરાબર. આપણા વિષય ક્યાં? આપણા પંચ વિષય ક્યાં? સ્વામીજી માન માટે બીજું કે તમને કોઈ માન દે છે? તો તમે નિર્વિષય થઈ ગયા. તમને કોઈ માન આપે છે? છોકરાઓ પગે લાગે છે. તમે નિર્વિષય થઈ ગયા કે નહીં? સરળ સામે શું કે છે? કઈ નિર્વિષય નથી થયા કે હું નાશે નહીં પાડો છો? એની ના પાડે છે. હવે ને મન ગમતું હોય એ બધા એના વિષય કહેવાય. આપણને મન ગમતું કઈ હોય કે નહીં? એ મૂકી ગમે એમ કરે તો ગમે એટલા ભીહામ લે આપણને. તમને બહુ ભીહામ લેતા હોય તો શું કરો? કોઈ મૂકે નહીં. એ વિષય એ મૂકી દે તો એને વૈરાગ થયો કહેવાય. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ આ પદમાં મુખ્યપણે ચટકીનું વર્ણન કર્યું છે. સ્વામી ગોપીચંદની માતાને ધન્યવાદ આપે છે. ગોપીચંદને માતાની પ્રેરણાથી, વિચારથી ચટકી લાગી છે. મુમુક્ષુતાના બીજ તો હૃદયમાં પડ્યા જ હશે, અન્યથા આવી ઘટનાઓ તો બધાના જીવનમાં બનતી જ હોય છે. બધાને કાંઈ ચટકી લાગી જતી નથી. સાચી મુમુક્ષુતાના બીજ હૃદયમાં વવાયેલા હોય એવા વૈરાગી પુરુષને બંધનની એલર્જી હોય છે. અર્થાત પોતાના જીવને કોઈ રીતે બંધન થતું હોય તે સહન કરી શકતા નથી. તે જ સાચી મુમુક્ષુતા છે. તેને તોડીને નીકળે તે જ મોટું બંધન કયું કહેવાય? પોતાના મોક્ષ માર્ગમાં રોકે એ મોટું બંધન. મારે માયા કઈ કહેવાય? ભગવાન આવે ને ભગવાનમાં હેત થતું હોય, ભગવાનની ભક્તિ કરતા હોય અને ભગવાનમાં કે ભગવાનની સેવા કરવી હોય, એમાં આપણને રોકે એ બધું માયાનું બંધન કહેવાય. એને મૂકી દેવું એનું નામ ચટકી કહેવાય. એને મૂકી દે તો ચટકી લાગી જાય. સાચી. ઘર તો અમારે એવું કીધું કે ગોપીચંદ રાજાને એની માએ કીધું એટલે એ ત્યાગી થઈ ગયા. બરાબર. ધ્રુવજીની એની માએ કીધું એટલે એ વનમાં વયા ગયા.
એ તો ત્યાગી નહોતા ત્યાં, તો એને ધન્યવાદ છે ને. ત્યાગી થાય તો ધન્યવાદ હોય ને, આપણને ધન્યવાદ હોય. ધ્રુવજીને વનમાં ગયા નહીં તો પાછા વી આવ્યા, તો એને ધન્યવાદ છે ને. શેના ભાઈ ધન્યવાદ? મૂક્યું તો પાછું લઈ લીધું. તો આપણને મહારાજ આવીને કે તું હવે આમ કર. મહારાજ તો હંતાય આપણે જેમ કેવરાવું એમ કે જ છે ને. મોક્ષનો માર્ગ હાથમાં આવી ગયો, એના ધન્યવાદ છે. એ કદાચ આ બધા ત્યાગી થઈ જાય એટલે એને મોક્ષનો માર્ગ હાથમાં આવી ગયો. મોક્ષનો માર્ગ હાથમાં આવે તો ધન્યવાદ છે. અને એને ચટકી લાગી કહેવાય. ચટકી લાગીને, ચટકી તો કેટલાય લાગતી છે. હાથમાં શું આવ્યું? આપણે આ બધા 250 સાધુઓ છે એ બધા ચટકી વાળા જ છે ને. ચટકી આપણને બધાને લાગી તો જ થાય. હાથમાં શું આવ્યું? જુદું જુદું હાથમાં આવ્યું. મોક્ષનો માર્ગ હાથમાં આવ્યો. અને નિષ્કુળાન સ્વામીએ ધન્યવાદ દીધા છે, એ ત્યાગી થઈ ગયા એટલે ધન્યવાદ દીધા કે હું? ત્યાગી થઈ ગયા એટલે ધન્યવાદ દીધા એમ કેમ ન કહ્યો? તો એને ધન્યવાદ એમાં એને દેવામાં શું વાંધો? ધ્રુવજી ક્યાં ત્યાગી થયા હતા? તો એને ધન્યવાદ દીધા. એને મોક્ષનો માર્ગ હાથમાં આવી ગયો. ચટકી લાગે અને મોક્ષનો માર્ગ હાથમાં આવી ગયો. ચટકી લાગીને ત્યાગી થઈ જાય એટલે ધન્યવાદ, તો આપણે ખાટી ગયા બધા. ચટકી લાગે અને ત્યાગી થઈ જાય એટલે ધન્યવાદ, એવું નથી કીધું આમાં. પછી ત્યાગી થયો હોય કે ત્યાગી ન થયો હોય, એને મોક્ષનો માર્ગ હાથમાં આવી છે એટલે ધન્યવાદ. એમ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ આ પદમાં મુખ્યપણે ચટકીનું વર્ણન કર્યું છે. સ્વામી ગોપીચંદની માતાને ધન્યવાદ આપે છે. ગોપીચંદને માતાની પ્રેરણા. ત્યાગી તો ઘણા થઈ ગયા હોય એમ, તો કઈ બધાને ધન્યવાદ થઈ જાય એવું ન હોય. ચટકી લાગી અને ત્યાગી થાય અને એને કાંઈક મોક્ષનો માર્ગ હાથમાં આવે તો નિષ્કુળાનંદ સ્વામી કે ધન્યવાદ.